આવનારા 2 મહિનોમાં તમને તમારી તંદુરસ્તીનો ખૂબ ધ્યાન રાખવું પડશે, કારણ કે આ છે શરદ ઋતુ 23 ઓગસ્ટથી 23 ઓક્ટોબર 2025, જે પિત્ત જ્વર, રક્તપિત્ત, પાણિયા, અલ્સર, મૂત્રવિકાર, મોઢાના છાલા જેવા પ્રકારના વિવિધ રોગોની જનની છે. આવા રોગોથી બચવા માટે શું ન ખાવું જોઈએ અને શું ખાવું જોઈએ, ચાલો સમજીએ. શરદ ઋતુમાં શું ન ખાવું? શરદ ઋતુમાં ખાટો, તીખો અને ખારો ખોરાક પિત્ત વધારે છે. તેથી છાશ, દહીં, લીંબુ, ટામેટા, આંબલી, અથાણું, આમચૂર વગેરેથી પરેજી પાળો. બાજરી, મકાઈ, અડદ, કુળથી, ચોળા, ફૂટ, ડુંગળી, લસણ, બટાકા, મેથીની ભાજી, નોનિયાની ભાજી, રતાળુ, રીંગણ, આંબલી, હિંગ, ફુદીનો, ફાલસા, અનાનસ, કાચા બીલીફળ, કાચી કેરી, તલ, મગફળી, સરસવ વગેરે પિત્તકારક હોવાથી તેને તમારે નથી ખાવાના. એટલું જ નહીં, બર્ગર, પિઝા, ચાઇનીઝ ફૂડ, સમોસા, પકોડા, પાણીપુરી, ઇડલી ઢોસા જેવા આથાવાળા કે ખાટા ખાદ્ય અને પીણા ભલે ખાવામાં સ્વાદિષ્ટ લાગે, પરંતુ તે અમ્લપિત્ત, બળતરા અને અલ્સર વધારે છે. તેથી તેનાથી બચો. શરદ ઋતુમાં શું ખાવું? આ ઋતુમાં અનાજમાં ઘઉં, જવ, જુવાર, ડાંગર, સામો વગેરે લેવા જોઈએ. કઠોળમાં ચણા, તુવેર, મગ, મઠ, મસૂર, વટાણા લો. શાકભાજીમાં કોબીજ, કંકોડા, પરવળ, ગલકા, ગવાર, ગાજર, મકાઈનો ભુટ્ટો વગેરે. અને ફળોમાં અંજીર, પાકા કેળા, જામફળ, જાંબુ, તરબૂચ, દાડમ, દ્રાક્ષ, નારિયેળ, પાકું પપૈયું વગેરેનું સેવન કરી શકાય છે. બીજી વાત, આ મોસમમાં ખાટાપણાની મનાઈ હોવા છતાં આમળાનું સેવન કરવું ખૂબ ફાયદાકારક છે, કારણ કે તે પિત્તશામક છે. બાફેલા આમળા ખાવા, આમળાના રસમાં મધ કે સાકર ભેળવીને પીવું, આમળાના મુરબ્બો કે આમળાની કેન્ડી ખાવી ફાયદાકારક છે. આ કેન્ડી મીઠા અને ચટપટી બંને ફ્લેવરમાં આશ્રમના સ્ટોલ પર તથા ashramestore.com અથવા આશ્રમ સ્ટોર એપ પર ઉપલબ્ધ છે. ધ્યાન રહે કે રવિવારે આમળાનું સેવન વર્જિત છે અને શુક્રવારે તેને ઓછું લેવું.